આજે અમારા સરપંચ ને થાપટ મારી એટલે શું સમજે છે? એને સાલાના માથા જૂતો મેલીને વરગોડો કાઢો તો તેને સાલ મુકાશે કે નહીં. અમૂર્ખું કોઈ દિવસ એના છોડવાનું નથી. અત્યારે 10 મિનિટનો ન્યાય લાવે તો ખરો કે એસપી આવે તો કોમ લાગે નહીં. મિત્રો, આ સરપંચને પોલીસ દ્વારા લાફો મારવામાં આવ્યો અને જે પોલીસે લાફો માર્યો તે ફરાર થઈ ગયો. અને જ્યારે આ ચકાસણી કરવામાં આવી તો સરપંચે શું જવાબ આપ્યો આ વિડીયોમાં જુઓ તમે. મારી ગાડી આ રોડની દુકાને આવેલા અમે કમા લેવા સોરોમાં અને દુકાન ગાડી સાઈડમાં હતી રોડની ઉપર દુકાન હતી એમ મારે નીચે આવતા આવતે થોડી વાર લાગી અને એમને ઉતરતા પેલી તો શબ્દ બોલ્યા ગાળ બોલ્યા અને મને લાફો મારી દીધો ખેંચીને. રોડની સાઈડમાં કેમ ગાડી રોડની સાઈડમાં હતી એમ ઉપર વચ્ચે નથી સાઈડમાં હતી એમ પછી હું પછી મારી ગાડી લઈને નીકળી ગયો. મકવાણા સાહેબ હતા 4 સાહેબ હતા પણ મકવાણા સાહેબ ને ઓળખું મને એમને લાફો માર્યો. મારે ન્યાય જોઈએ બરાબર જે રીતના અહીંયા જ પાછું મને સ્થળ પર મારી લાફો જો મારી મકવાણા જોઈએ મારે બીજું કોઈ નહીં. હા સાઈડમાં તો કેટલી બધી આવતી નહીં એમને મેમો બી આપી દીધું આપણે ભરી દેતા એવું કશું હે નહીં. એને પોલીસની નોકરી છે કેવું હતું એ માણસ જ જોઈએ મારે લાખો માર્યો માણસ જ જોઈએ અને એવો જ લાખો માફી માંગાવી જોઈએ ભાઈ બેને તાળે જીત કટાઈશું મારે માણસ પોલીસ વાળા જ શોધી લાવે બીજું કોઈ નહીં શોધી લાવે અને અત્યારે જોઈએ કલાકમાં જોઈએ કલાકે ના જોઈએ 10 મિનિટની અંદર અમારે મારા જોઈએ અને આ સરપંચને લાફો મારતા જ બધી જનતા રોડ ઉપર ઉતરી આવી અને લાફાનો જવાબ માંગવા માંડી. આ સરપંચ ની જાતે છે કે સાબરા ગામના? હા સરપંચ ની જાતે છે. માફી માંગાવી જોઈએ ભાઈ બેને તાળે જીત કટાઈશું આ પંડરા ગ્રુપ કારો નથી કરવાનો. તમે બેસો બિલો વાળથી કરો ને સે બેસો ઉલ્લર કરાવીએ છે કોકરી સાળો નહીં કરો અને માણસ જ જોઈએ માણસ બીજું કોઈ નહીં શોધી લાવે અને અત્યારે જોઈએ કલાકમાં જોઈએ કલાકે ના જોઈએ 10 મિનિટની અંદર અમારે મારા જોઈએ. આ વાતની 3 કલાક છે. આ સરપંચ ની જાતે છે.